હલો. હમ. હા બોલ બકા. એક વાત કહું, હા બોલ ને. હવે આપણે સાથે નથી રહેવું. કેમ? શું થયું? બસ એમ જ. થયું કાંઈ નથી, પણ આવું ના બોલ યાર. તને ખબર છે ને તારા વગર હું નહીં જીવી શકું. એન્ડ પ્લીઝ જે બી પ્રોબ્લેમ હોય એ કે, પણ અલગ થવાની વાત ના કરતું. સોરી, બટ અલગ થવાનું તો નક્કી કરી જ દીધું છે ને. આજે નહીં તો કાલે અલગ તો થવાનું જ છે, તો પછી આજે કેમ નહીં? ઓય પાગલ, તું કેમ આજે આમ કરે છે? એક કામ કરીએ, ચલ પહેલાં આપણે મળીએ, પછી ડિસાઈડ કરીએ. ઓકે, પણ ખબર નહીં કેમ મારું મન નથી માનતું. મળી લઈએ લાસ્ટ વાર, પણ આના પછીના આપણે મળશું કે ના વાત કરશું? ઓકે? હા ઓકે, ચલ. તું આવતો ખરા? હમ. હલો. અલ્યા ક્યાં છે તું? અરે થોડો બહાર છું. બોલને, શું હતું? શું હતું? ગઈકાલે તો મૂવીની ટિકિટ બુક કરાવી હતી અને હવે શોનો ટાઈમ થઈ ગયો. તું ક્યાં છે? સોરી યાર, તમે લોકો જઈ આવો ને, મારે થોડું કામ છે. બે એવું નહીં ચાલે હો. આ તારું દરેક વખતનું છે. તું નહીં આવે તો અમે નહીં જઈએ. અરે યાર સમજ ને, મારો નહીં મેળ પડે. નહીં મેળ પડે એટલે? અમે લોકો થોડી નવરા છીએ. અમે ટિકિટ બારી ઉપર તારી રાહ જોઈએ છે. તું જલ્દી આવ. કરું થોડી વાર. હાય બેસ. કેમ અચાનક આજે આવું ડિસિઝન લેવું પડ્યું? કઈ ભૂલ થઈ છે મારાથી? હું નહીં રહી શકું યાર તારા વગર. સોરી, પણ હવે સાથે તો નહીં જ રહી શકીએ. તું ભૂલી જા મને. કેમ પણ યાર આવું કરે છે? તું તો મને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. યાદ છે ને તને ઓલા દિવસે? સોરી 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 સોરી. ક્યાં છે લવ? શું? હું તો નીકળી ગયો. કેમ? સોરી ના બાબા, મને રસ્તામાં આવતા. મારે કંઈ નથી સાંભળવું. હું ફોન મૂકું અને જે તારા પોતાના હોય ને એમને મળવા જા. ઓય પ્લીઝ આવું ના બોલ. હું માનું છું કે મને આવવામાં લેટ થઈ ગયું. તો મારા પોતાના કરતાં પણ વધારે છે. એ તો દેખાય જ છે. ઓય પાગલ, શું થયું? સોરી યાર, હું તો મજાક કરતો હતો. પ્લીઝ યુવરાજ, બધી મજાક કર, પણ તને મારાથી અલગ ના પાડ. તું મારા જીવ કરતાં પણ વધારે છે. સોરી, અગેન એન્ડ અગેન. લવ યુ. લવ યુ ટુ. એ બધું પહેલા હતું, હવે પરિસ્થિતિ કંઈક અલગ છે. આમને પણ આપ. શું અલગ છે? કહીશ મને. અને પ્રેમમાં પરિસ્થિતિઓ ના જોવાય, ખાલી લાગણીઓ જ દેખાય છે. અને તારામાં અચાનક આટલો બદલાવ મેં પહેલી વાર જોયો. તું કેમ સમજતો નથી? તને કયા શબ્દોમાં સમજાવું કે હવે સાથે નહીં જ રહી શકીએ? તે મને પ્રોમિસ પણ કરી હતી, યાદ છે ને તને? ઓય ના જાને. જવું તો પડશે જ ને. પાછી ક્યારે આવીશ? 2-3 મહિના તો થઈ જ જશે. 2-3 મહિના? હું 2-3 મિનિટ નથી રહી શકતો. તું 2-3 મહિનાની વાત કરે છે? ઓય ઓય પાગલ, બસ આ લાસ્ટ યર છે મારા MBBS નું. પછી હું મારા ઘરે આપણા મેરેજની વાત કરી લઈશ. આઈ પ્રોમિસ. તું સમજી શકે છે ને, મારા કરિયરનો સવાલ છે. તારા માટે કંઈ પણ. હા, હું માનું છું કે મેં પ્રોમિસ કરી હતી, પણ શું પણ? મારે જવું પડશે. હું મજબૂર છું. ક્યાં? તને કહીશ તો તારું દિલ તૂટી જશે. તૂટવા દે. તું વિખરાઈ જઈશ. વિખરાવા દે. તું પહેલા ફોન ઉપાડી લે. નથી ઉપાડવો. પહેલા તું આપણી વાત કર. એકવાર સાંભળી તો લે શું કહેવા માંગે છે. તને મારી કસમ. અરે યાર. હલો. શું છે યાર? નથી આવું મારે. ક્યાંક તો એકલો મૂકો મને યાર.
બે ભાઈ તને મૂવી જોવા માટે ફોન નથી કરતા. જીલ તને મળવા આવતી હતી તો રસ્તામાં એક્સિડન્ટ થયો, અમે લોકો દવાખાને. તું પણ જલ્દી આવ યાર, જલ્દી આય. શું મજાક કરે છે યાર? એ તો મારી સાથે. ચાંદા સૂરજને સથવારે ધરતી અંબરને સથવારે એ હવે મળશું જો મળશે આવતા જન્મારે. એ હવે મળશું જો મળશે આવતા એ જન્મારે. આવતા જન્મ રે.